મારી સાસુનો અવાજ સવારમાં જ આખા ઘરમાં સંભળાઈ રહ્યો હતો. તે કહી રહી હતી કે છેવટે ક્યાં સુધી આ ઘરનું નસીબ ફૂટેલું રહેશે. અને 9 વર્ષ થઈ ગયા છે, છતાં હજુ સુધી મોટી વહુના ખોળામાં એક બાળક પણ નથી. હું ચૂપચાપ નાસ્તો પ્લેટમાં પીરસી રહી હતી અને મારી બંને દેરાણીઓ પોતપોતાના બાળકોને તૈયાર કરવામાં વ્યસ્ત હતી. એક પોતાના દીકરાને સમજાવી પટાવીને દૂધ પીવડાવવાની કોશિશ કરી રહી હતી, તો બીજી પોતાની દીકરીના કાંગસાથી વાળ ઓળાવી રહી હતી. મેં ચૂપચાપ ચા નાસ્તો બધાની સામે મૂક્યો તો સાસુએ મારી તરફ ત્રાંસી નજરે જોઈને કહ્યું કે જો તારે પણ બાળકો થયા હોત ને તો તને પણ આજે ખબર પડત કે બાળકોને સાચવવા કેટલા મુશ્કેલ હોય છે. મેં મારી સાસુને વળતો કોઈ જવાબ ન આપ્યો અને ચૂપચાપ રસોડામાં આવી ગઈ, કારણ કે હવે આ બધી વાતોનો જવાબ આપવાનું હું ઘણા સમય પહેલાં જ છોડી ચૂકી હતી. થોડીવાર પછી મારા પતિ ઓફિસ જવા માટે તૈયાર થઈને બહાર આવ્યા. તેમણે મારા ચહેરા તરફ જોયું અને પછી ધીમેથી પૂછ્યું, શું થયું? મમ્મીએ ફરીથી તને કંઈ કહ્યું છે? મેં એક ઉદાસ સ્મિત લાવીને ધીમેથી કહ્યું, અરે તમે કેમ પરેશાન થાઓ છો? એ જ એમની રોજની એક સરખી વાતો. એટલામાં જ સાસુ ફરીથી જોરથી બોલી, મોહિત, હું તને હજુ પણ કહી રહી છું, મારી વાત સમજવાની કોશિશ કર. હજી તારી ઉંમર જ શું થઈ છે? અરે હું તો કહું છું જલ્દીથી જલ્દી બીજા લગ્ન કરી લે. જો ભગવાનને ઈચ્છ્યું તો બસ થોડા જ મહિનાઓમાં તારી બીજી પત્નીનો ખોળો ભરાઈ જશે અને તું પણ બાળકોવાળો થઈ જઈશ. મોહિતે પોતાના બૂટ પહેરતા પહેરતા કહ્યું, મમ્મી, હું તમને પહેલાં પણ કેટલીય વાર કહી ચૂક્યો છું કે મારે બીજા લગ્ન નથી કરવા. આ સાંભળતા જ સાસુનો પારો 7મા આસમાને પહોંચી ગયો. તે જોરથી બોલી, તારી આ જ જીદના કારણે આપણા ખાનદાનના દીવાનું અત્યાર સુધી મોં જોવા નથી મળ્યું. મોહિતે મારી તરફ જોયું પણ તે કંઈ પણ કહ્યા વગર ચૂપચાપ ઘરેથી નીકળી ગયા. મેં જલ્દી રસોડાનું કામ પતાવ્યું અને ત્યાર પછી આખા ઘરની સફાઈ શરૂ કરી. મારી બંને દેરાણીઓ પોતપોતાના બાળકો સાથે રૂમમાં જતી રહી. જતાં મને કહ્યું, ભાભી, જરા અમારા કપડાં ધોઈ નાખજો, બાળકો બહુ ગંદા કરી દે છે. બીજી પણ તરત આ સાંભળતા જ બોલી, હા, અને હમણાં થોડી વાર પછી મારા રૂમમાં પણ આવીને સાવરણી અને પોતા લગાવી દેજો. મેં હંમેશની જેમ ચૂપચાપ હા પાડી દીધી. મારી સાસુ આંગણામાં ખાટલા પર બેસીને આ બધું જોઈ રહી હતી. પછી બોલી, તારે પોતાના બાળકો તો છે નહીં, એટલા માટે ઘરના કામ જ કરી લીધા કર. હવે આજ તારા નસીબમાં છે. તેમની વાત મારા દિલમાં તીરની જેમ વાગી, પણ મેં કંઈ પણ ન કહ્યું. હું મનમાં વિચારવા લાગી કે હું તો આખા ઘરનું કામ કરું છું, છતાં પણ એવું લાગે છે જાણે હું કંઈ કરતી જ નથી. બપોરે ત્યારે જ રસોઈ તૈયાર કરી રહી હતી ત્યારે જ મારી બંને દેરાણીઓ પોતાના બાળકો સાથે જમવા આવી ગઈ. આખું ઘર બાળકોના અવાજોથી ગૂંજી રહ્યું હતું. કોઈ રડી રહ્યું હતું, તો કોઈ રમી રહ્યું હતું, તો કોઈ જીદ કરી રહ્યું હતું. હું બધાને જમવાનું પીરસી રહી હતી કે અચાનક ત્યારે મોટી દેરાણીનો દીકરો મારી પાસે આવીને બોલ્યો, મોટી મમ્મી, તમારા રૂમમાં કોઈ બાળક કેમ નથી? હું એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ. આ પહેલાં કે હું કંઈ કહું તરત જ સાસુ બોલી, બેટા, ભગવાન જેને ઈચ્છે તેને આપે છે અને જેને ઈચ્છે તેને નથી આપતો. તું જા, જઈને રમ. બાળકો તો રમવા માટે ચાલ્યા ગયા. પરંતુ મારા હાથ ધ્રુજવા લાગ્યા. સાંજના સમયે મોહિત પાછા આવ્યા તો તેમણે જોયું કે હું આંગણામાં કેટલી બેસીને બધા કપડાં ધાબા પર ઉતારીને ઘડી વાળીને મૂકી રહી હતી. તે મારી પાસે બેઠા અને ધીમેથી બોલ્યા, હું જાણું છું તું ઘણું બધું સહન કરે છે સુમન, પણ હું તને એટલું જ કહીશ કે તે હિંમત ન હારતી. ભગવાન એકને એક દિવસ જોજે બધું સારું કરી દેશે. મેં ભીની આંખો સાથે તેમની તરફ જોયું અને કહ્યું, મને બસ તમારી ચિંતા થાય છે. દરરોજ મારી વજહથી મમ્મીની કેટલીક કડવી વાતો સાંભળવી પડે છે. મોહિતે મારો હાથ પકડીને કહ્યું, તો શું થયું? તું મારી પત્ની છે, કોઈ બોજ નથી. બસ હંમેશા આ વાત યાદ રાખજે કે હું તને ખૂબ પ્રેમ કરું છું. હું કંઈક કહેવા જ જતી હતી કે તરત જ અંદરથી સાસુનો મોટો અવાજ આવ્યો, મોહિત, આવી ગયો? અહીં આવ. મારી તારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. તે ધીમેથી ઉઠ્યા અને અંદર ચાલ્યા ગયા. રાત્રે બધા લોકો જમી રહ્યા હતા કે ત્યારે અચાનક શેરીમાંથી એક વૃદ્ધ માણસનો અવાજ સંભળાયો, ભગવાનના નામે કંઈક આપી દો બેટા. તેનો અવાજ ધીમે ધીમે એવો લાગી રહ્યો હતો જાણે તે અમારા ઘર તરફ જ આગળ વધી રહ્યો હોય. અને જે રીતે તે બોલી રહ્યા હતા તેનાથી સ્પષ્ટ ખબર પડતી હતી કે કોઈ પણ તેમને જમવાનું નથી આપી રહ્યું, બલ્કે એક એક કરીને બધા ઘરના દરવાજા બંધ થઈ રહ્યા હતા. એટલામાં કોઈ માણસનો ઊંચો અવાજ સંભળાયો, રોજ અહીં ચાલ્યા આવે છે મગજ ખરાબ કરવા માટે, ચાલ જા અહીંથી, કંઈ નહીં મળે. આ પછી એ વૃદ્ધ બાબાનો અવાજ બંધ થઈ ગયો. મેં એક ક્ષણ માટે દરવાજા તરફ જોયું, પછી ફરીથી શાકની પ્લેટ ઉપાડીને પાછી મૂકી દીધી. મને તે વખતે બિલકુલ અંદાજો ન હતો કે આ જ અવાજ એક દિવસ મારી આખી જિંદગી બદલી નાખવાનો હતો. સવારે નાસ્તા પછી મારી મોટી દેરાણી ખુશી રૂમમાંથી બહાર આવી અને બોલી, મમ્મીજી, તમને એક ખુશખબરી સંભળાવવાની છે. મારા ભાઈના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. આવતા મહિને 10 તારીખે લગ્ન થશે. આ સાંભળતા જ સાસુના ચહેરા પર ખુશીની ચમક આવી ગઈ. તે બોલી, આ તો બહુ સારા સમાચાર છે. હવે જલ્દીથી તૈયારીઓ શરૂ કરી દો. હું પણ ચૂપચાપ મારું કામ પતાવી રહી હતી. સાસુએ મારી તરફ જોયું અને બોલી, વહુ, તું પણ પોતાના માટે સારા કપડાં કાઢી લેજે. આખરે હવે સગા સંબંધીઓમાં જવાનું છે.
ત્યાં લોકો પૂછે પણ છે કે મોટી વહુ ક્યાં છે? મેં ધીમેથી કહ્યું, જી મમ્મીજી. આ પછી આખા ઘરમાં લગ્નની તૈયારીઓની જ ચર્ચા થવાઈ ગઈ. ક્યારેક કપડાંની વાત થતી, તો ક્યારેક ઘરેણાંની, તો ક્યારેક શું ભેટમાં આપશે, આ બધા પર ચર્ચા થતી અને હું બધા માટે ચા નાસ્તો બનાવતી રહેતી. બધાના કપડાંને ઇસ્ત્રી કરવાનું કામ અને ખરીદીમાં શું શું લેવાનું છે તેનું લિસ્ટ તૈયાર કરવાનું કામ પણ મને પકડાવી દેવામાં આવ્યું. થોડા દિવસો પછી અમે બધા લોકો લગ્નમાં ગયા. આખું ઘર ખુશીઓથી ભરેલું હતું. હું પણ બાકીની સ્ત્રીઓ સાથે બેઠેલી હતી કે ત્યારે જ એક વૃદ્ધ સ્ત્રીએ મારી પાસે આવીને કહ્યું, દીકરી, તું કોની વહુ છે? મેં તેમને જણાવ્યું તો તે તરત બોલી, અચ્છા, તો તું એ જ મોટી વહુ છે જેને હજુ સુધી કોઈ સંતાન નથી થયું. મેં હળવા સ્મિત સાથે માથું હલાવ્યું. તેમણે ખૂબ દુઃખભર્યા અંદાજમાં કહ્યું, ભગવાન કોઈનો ખોળો ખાલી ન રાખે. એમ તો એક વાત તો છે, સ્ત્રીનો ખોળો ખાલી હોય તો પછી ઘર પણ ખાલી લાગે છે. તેમની સાથે બેઠેલી બીજી એક સ્ત્રી ત્યારે બોલી, અરે, આજકાલની છોકરીઓ પહેલાં પોતાની નોકરી જુએ છે અને આરામ જુએ છે. પછી જ્યારે સમય નીકળી જાય છે ત્યાર પછી માથું પકડીને રડતી રહે છે. મેં તેમની તરફ જોયું પણ કંઈ ન કહ્યું, કારણ કે મને લાગ્યું કે તેમને કંઈ કહેવાનો ફાયદો જ નથી. જો કે તેમને એ ખબર ન હતી કે મેં ક્યારેય નોકરી પણ નથી કરી અને ન તો મારા લગ્ન મોટી ઉંમરે થયા હતા. પણ મારી આંખો ભરાઈ આવી એટલે મેં નજર બીજી તરફ ફેરવી લીધી, જેથી કોઈ મારા આંસુ ન જોઈ શકે. જ્યારે અમે પાછા ફરી રહ્યા હતા ત્યારે ગાડીમાં હું આખા રસ્તે શાંત રહી. મોહિતે એક બે વાર મારી તરફ જોયું, પણ કદાચ તે સમજી ગયા હતા કે હું અત્યારે આ વાત કરવાના મૂડમાં નથી. ઘરે પહોંચ્યા તો સાસુએ આવતા જ કહ્યું, જો, બધાના ઘરોમાં ખુશીઓ જ ખુશીઓ છે અને એક આપણું ઘર છે જ્યાં 9 વર્ષથી સન્નાટો છવાયેલો છે. જો મારી વાત માની લીધી હોત તો આજે આટલી રાહ ન જોવી પડત, બલકે મોહિતના પણ બાળકો ઘરમાં રમતા હોત. મોહિતે ધીમેથી કહ્યું, મમ્મી, દરેક વાતનો એક સમય હોય છે. મેં કહ્યું ને કે બધું સારું થઈ જશે. સાસુએ નારાજગીથી કહ્યું, બેટા, ભગવાન પણ તેની જ મદદ કરશે જે પોતે કોઈ સાચો નિર્ણય કરે છે. તું તો બસ દર વખતે આજ કહીને વાત પૂરી કરી દેશે. મોહિત શાંત થઈ ગયો અને રૂમમાં ચાલ્યા ગયા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. દેરાણીના ભાઈના લગ્નને પણ 4 મહિના થઈ ગયા હતા. એક દિવસ સાંજના સમયે મોટી દેરાણી ખુશીથી દોડતી આવી અને મમ્મીજીને બોલી, આજે હું બહુ ખુશ છું. તમને ખબર છે, મારા ભાઈના ત્યાં ખુશખબરી આવી ગઈ છે. ડૉક્ટરે ભાભીનું ચેકઅપ કર્યું છે તો તેમણે કહ્યું છે કે ભાભી પ્રેગ્નન્ટ છે. આ સાંભળીને સાસુ બહુ ખુશ થઈ ગઈ. દેરાણી બોલી કે મમ્મીજી, મારું બહુ મન છે કે આપણે બધા લોકો સાંજે ઘરે જઈએ અને તે લોકોને અભિનંદન આપીએ. આ વાત પર મારી સાસુ તરત તૈયાર થઈ ગઈ. સાંજે હું પણ ચૂપચાપ લોકો સાથે જમવાની તૈયારી કરવા લાગી. જ્યારે અમે લોકો ત્યાં પહોંચ્યા તો આખું ઘર ખુશીથી ઝૂમી રહ્યું હતું. સ્ત્રીઓ વધામણા આપી રહી હતી. જો કે હજુ બાળક જન્મવામાં ઘણા મહિના બાકી હતા, છતાં બધા લોકો એવી રીતે ખુશી થઈ રહ્યા હતા જાણે ઘરમાં અત્યારથી જ બાળક જન્મી ગયું હોય. હું પણ હસીને અભિનંદન આપી રહી હતી કે દેરાણીની ભાભીના કોઈ સંબંધીએ મને જોઈ અને બોલી, દીકરી, એમ તો હવે પછીની ખુશખબરી તારી પણ હોવી જોઈએ. આખરે લગ્નને આટલા વર્ષ થઈ ગયા છે. હવે તો ભગવાન પણ તારા પર મહેરબાની કરી દે તો સારું. ત્યારે બીજી સ્ત્રી બોલી, હા, આખરે ઘરવાળા પણ કેટલી રાહ જોશે. તેમની વાત સાંભળીને બધાની નજર એક ક્ષણ માટે મારી તરફ ઉઠી ગઈ. મેં પરાણે હસીને કહ્યું કે તમે લોકો મારા માટે ભગવાનને પ્રાર્થના કરજો. જ્યારે હું ઘરે પાછી આવી તો હું સીધી મારા રૂમમાં જતી રહી. મારી તબિયત કંઈક ઠીક નહોતી લાગી રહી. થોડીવાર પછી મોહિત રૂમમાં આવ્યા અને બોલ્યા, તે જમ્યું કે નહીં? મેં તેમને કહ્યું કે મને ભૂખ નથી. તે મારી પાસે બેસીને બોલ્યા કે લોકોની વાતોને દિલ પર ન લે. જો દુનિયાનું કામ તો કહેવાનું છે. મેં ધીમેથી કહ્યું કે બહારવાળાઓની વાતો તો સહન થઈ જાય છે, પણ જ્યારે પોતાના દરરોજ આ જ વાતો કરે ત્યારે માણસ અંદરને અંદર ગુંગળાવા લાગે છે. મોહિતે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, હું સારી રીતે સમજું છું, પણ હું પણ દરેક વાત પર મમ્મી સાથે હવે ઝઘડો તો ન કરી શકું. મેં પહેલીવાર તેમની તરફ જોઈને કહ્યું કે હું તમને તેમની સાથે ઝઘડવા માટે નથી કહી રહી. હું ફક્ત એટલું ઈચ્છું છું કે ક્યારેક ક્યારેક મને એ અહેસાસ થઈ જાય છે કે હું ઘરમાં એકલી નથી. મારી આ વાત સાંભળીને તે ચૂપ થઈ ગયા. કદાચ તેમની પાસે પણ આ વાતનો કોઈ જવાબ નહોતો. બીજા દિવસે સવારે રોજની જેમ જ સૌથી પહેલાં ઉઠીને હું ઘરના કામમાં લાગી ગઈ. મારી બંને દેરાણીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવામાં વ્યસ્ત હતી. એક બાળક જીદ કરી રહ્યું હતું કે આજે તે સ્કૂલે નહીં જાય અને બીજી તરફ બીજું બાળક રડી રહ્યું હતું. હું બધા માટે પરોઠા તૈયાર કરી રહી હતી. મારી સાસુ બાળકોને વહાલ કરતા બોલી, ભગવાન દરેક ઘરને આવી જ ખુશીઓ અને રોનક આપે. પછી અચાનક તેમની નજર મારા પર પડી તો બોલી, પણ કેટલાક લોકોના નસીબમાં કદાચ ફક્ત ખામોશી જ લખેલી હોય છે. મેં વાસણ ધોયા અને ચૂપચાપ બહાર નીકળી ગઈ. મને ખબર હતી કે જો હું એક શબ્દ પણ બોલીશ તો હમણાં મોટો હોબાળો ઊભો થઈ જશે. તે જ સાંજે શેરીમાંથી ફરીથી એ જ વૃદ્ધ માણસનો અવાજ આવ્યો, ભગવાનના નામે કંઈક આપી દો બેટા, ભગવાન તમારા ઘરમાં ખુશીઓ ભરી દેશે. કોઈ પાડોશીએ ત્યારે ગુસ્સાથી કહ્યું, અરે, આ ફરી આવી ગયો પાગલ, ચાલ જા અહીંથી ભાગ. ત્યારે બીજા એક માણસનો અવાજ સંભળાયો, અરે, આને કંઈ ના આપતા, આ રોજ અહીં મોં ઉંચકીને ચાલ્યો આવે છે. થોડીવાર પછી તે વૃદ્ધ માણસનો અવાજ ધીમે ધીમે દૂર થતો ગયો. મેં ફક્ત એક ક્ષણ માટે દરવાજા તરફ જોયું, પછી પાછી આવીને કામ કરવા લાગી. સવારે મોહિતે ધીમેથી કહ્યું, આજે થોડી વહેલી તૈયાર થઈ જજે.
મેં એક સારા ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લીધી છે. મને લાગે છે કે હવે આપણે ફરીથી ચેકઅપ કરાવી લેવું જોઈએ. મેં હામાં માથું હલાવ્યું, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોના ન જાણે કેટલાય ડૉક્ટરો અમે લોકો બદલી ચૂક્યા હતા, પણ દર વખતે દરેક જગ્યાએથી આશા લઈને જતા હતા, પરંતુ ત્યાંથી નિરાશ થઈને પાછા આવતા હતા. અમે બંને હોસ્પિટલ પહોંચ્યા તો પહેલાં મારા ટેસ્ટ થયા, પછી મોહિતના પણ કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા. ડૉક્ટરે અમારા જૂના રિપોર્ટ પણ જોયા અને પછી ખૂબ જ આરામથી બોલ્યા કે જુઓ, હજુ નિરાશ થવાની જરૂર નથી. ઘણીવાર કેટલાક કપલ્સને સંતાન થવામાં ઘણો સમય લાગી જાય છે. તમે બંને પોતાનું માનસિક દબાણ થોડું ઓછું કરો, સારવાર ચાલુ રાખો, અને બાકી તો બધું ભગવાનના હાથમાં છે. બધું સારું થશે. જ્યારે અમે ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે મેં મોહિતને કહ્યું કે જુઓ, ડૉક્ટર તો દર વખતે આ જ કહે છે, પણ હવે ઘરના લોકોને આ વાત કોણ સમજાવશે? તે ધીમેથી બોલ્યા, વિશ્વાસ રાખ, એક દિવસ બધું સારું થઈ જશે. બસ આપણે હિંમત નથી હારવાની. મેં તેમની તરફ જોયું અને અનુભવ્યું કે તે પણ અંદરથી એટલા જ પરેશાન છે જેટલી કે હું છું, પણ મારી સામે તે પોતાને મજબૂત બનાવીને રાખે છે. ઘરે પહોંચતા જ સાસુએ ભારે આતુરતાથી પૂછ્યું, શું થયું? શું કહ્યું છે ડૉક્ટરે? મોહિતે કહ્યું કે ડૉક્ટર કહે છે કે હજુ સારવાર ચાલશે. સાસુ તરત મોં બગાડીને બેસી ગઈ. બસ 9 વર્ષથી આજ તો સાંભળતા આવીએ છીએ. સારવાર ચાલે છે, સારવાર ચાલે છે, શું સારવાર ચાલે છે? ન જાણે કેવા ડૉક્ટર છે જેનાથી કંઈ પણ નથી થઈ રહ્યું. મારી નાની દેરાણી પણ ત્યારે ત્યાં આવીને બેસી ગઈ. તે બોલી, મમ્મીજી, પેલા પડોશવાળા માસી કહેતા હતા કે નજીકના જ શહેરમાં એક ખૂબ પહોંચેલા બાબાજી આવ્યા છે. તેમની પાસે જવાથી જેમને પણ સંતાન નથી થતું તેમનો ખોળો ભરાઈ જાય છે. આ સાંભળતા જ મારી સાસુની આંખો ચમકી ઉઠી. તેમણે કહ્યું, તો ઠીક છે, પછી આવતા અઠવાડિયે ત્યાં જઈશું. ડૉક્ટર તો ઘણા બધા જોઈ લીધા, હવે કોઈ ભલા માણસ પાસે દોરા ધાગા કરાવીને પણ જોઈ લઈએ. મેં તેમની વાત પર કંઈ ન કહ્યું, પણ મારા દિલમાં અજંપો થવા લાગ્યો. આવતા અઠવાડિયે સાસુ મને પોતાની સાથે એ બાબા પાસે લઈ ગઈ. ત્યાં ખૂબ વધારે ભીડ લાગેલી હતી. ચારે તરફ સ્ત્રીઓ પોતપોતાની મુશ્કેલીઓ લઈને બેઠી હતી. ઘણીવાર રાહ જોયા પછી અમારો વારો આવ્યો. જ્યારે અમે લોકો અંદર ગયા તો તે માણસ ખૂબ જ અજીબ અંદાજમાં વાતો કરી રહ્યો હતો. તેણે પહેલાં મને કેટલાક સવાલો પૂછ્યા અને પછી એકદમ અચાનક તેણે મારો હાથ પકડી લીધો અને મને કહેવા લાગ્યો કે તારા પર કોઈએ કંઈક કરાવ્યું છે અને તારી કૂખ બાંધી દેવામાં આવી છે, એટલા માટે હવે તારો ઈલાજ કરવો પડશે. આ કહેતા જ તેણે ફરીથી મારા ખભા તરફ હાથ લંબાવ્યો તો હું તરત એક ડગલું પાછળ હટી ગઈ અને મેં કહ્યું કે માફ કરજો બાબાજી, પણ મારો ઈલાજ હવે ફક્ત ડૉક્ટર કરશે. હું આ બધું નથી કરાવી શકતી. આ કહીને હું તરત ત્યાંથી બહાર નીકળી આવી. સાસુ પણ તરત ઉઠીને મારી પાછળ દોડી, પરંતુ તેમના ચહેરા પર ભારે નારાજગી દેખાઈ રહી હતી. રસ્તામાં આખો વખત મારી સાસુએ મારી સાથે કંઈ પણ ન કહ્યું. તે મોં ચડાવીને બેસી રહી. પણ ઘરે પહોંચતા જ તેમનો ગુસ્સો મારા પર ફાટી નીકળ્યો. તે બૂમો પાડીને બોલી કે ત્યાં મારી કેટલી બેઇજ્જતી કરાવી દીધી. તે ખૂબ પહોંચેલા બાબા હતા. તે તો ફક્ત તારા માટે પૂજા કરી રહ્યા હતા. મેં પહેલીવાર મારી વાત કહી, મમ્મીજી, જો પૂજાપાઠ કરવા હતા તો તે દૂરથી પણ થઈ શકે છે ને? તે કોઈ ડૉક્ટર નહોતા જે મને હાથ લગાવીને ઈલાજ કરી રહ્યા હતા. હું આવી કોઈ પણ હરકત સહન નથી કરી શકતી. આ સાંભળતા જ સાસુ ગુસ્સાથી બોલી, અચ્છા, તો પછી ઠીક છે, આખી જિંદગી આમ જ રડતી રહેજે. પોતાનું નસીબ ફૂટીને જ્યારે દરેક દરવાજો જાતે જ બંધ કરી દઈશ તો પછી ભલા સંતાન ક્યાંથી આવશે? એટલામાં મોહિત પણ ઓફિસેથી પાછા આવી ગયા. તેમણે જ્યારે અમને બંનેને દલીલ કરતા જોયા તો બોલ્યા, શું થઈ ગયું છે? સાસુએ પછી બધી વાત પોતાની રીતે તેમણે જણાવી. પછી બોલી કે આ જે તારી પત્ની છે ને, તેને જરા પણ અક્કલ નથી. મોહિતે મારી તરફ જોયું, પછી ધીમેથી કહ્યું કે જો તેનું આ બધું કરાવવાનું મન નથી તો પછી જબરદસ્તીની જરૂર શું છે? આના પર સાસુ વધુ નારાજ થઈ ગઈ અને બોલી, તમારા બંનેની તો અક્લ ઘાસ ચરવા ગઈ છે. બહુ ઘમંડમાં બનીને ફરી રહ્યા છો ને, પણ અત્યારે સમજ નહીં આવે, ઘટપણમાં સમજ આવશે. આ ઘટના પછી ઘણા દિવસો સુધી મારી સાસુએ મારી સાથે સીધા મોઢે વાત ન કરી. જો તે કંઈ કહેતી પણ તો દેરાણીઓ મારફતે કહેતી, પરંતુ હું મારા ઘરના કામકાજમાં લાગેલી રહેતી. સવારથી લઈને સાંજ સુધી બધા કામની જવાબદારી મારી હોતી. બંને દેરાણીઓ અવારનવાર પોતાના બાળકોમાં વ્યસ્ત રહેતી અને હું સાસુ દરેક આવવા જવાવાળા સામે આ જ કહેતી કે અમારી મોટી વહુ બહુ કામગી છે, તેને કામ કરવું બહુ ગમે છે, બસ નસીબમાં સંતાન નથી લખાયું. આ વાત સાંભળવામાં વખાણ પણ લાગી શકતી હતી, પરંતુ મારા દિલ પર દર વખતે એક નવા ઘાની જેમ વાગતી. એક દિવસ મારી બંને નણંદ પોતપોતાના પતિ અને બાળકો સાથે ઘરે આવી. આખું ઘર ફરી એકવાર બાળકોના હસવા, રમવા, કૂદવાના અવાજોથી ભરાઈ ગયું. કોઈ આંગણામાં રમી રહ્યું હતું તો કોઈ કંઈક રમાડવા માટે માંગી રહ્યું હતું તો કોઈ કંઈક ખાવાની જીદ કરી રહ્યું હતું. હું સવારથી સતત રસોડામાં ઊભી હતી. ક્યારેક ચા બનાવતી, ક્યારેક ભજીયા બનાવતી, ક્યારેક સમોસા બનાવતી તો ક્યારેક ખાવાનું ગરમ કરીને બધાને પીરસતી. બપોર સુધીમાં મારા પગમાં ખૂબ જ દુખાવો શરૂ થઈ ગયો, પણ હું ચૂપચાપ બધું કામ કરતી રહી. થોડીવાર પછી એક નણંદ ખૂબ ખુશ થતાં મારી પાસે આવીને બોલી, ભાભી, તમારી તો ખૂબ જ મજા છે. તમારે તો બાળકો જ નથી, એટલા માટે તમે આરામથી બધું કામ કરી લો છો, પણ અમારે તો બાળકો છે, એક ક્ષણ પણ ચેન નથી મળતો. ત્યારે બીજી નણંદ પણ ત્યાં હસતા હસતા આવી અને બોલી, ભગવાન કરે આવતી વખતે જ્યારે અમે આવીએ ત્યારે તમારા ખોળામાં પણ એક બાળક હોય. સાસુએ તરત જ નિસાસો નાખતા કહ્યું, અમે તો વર્ષોથી આ પ્રાર્થના કરી રહ્યા છીએ,
પણ લાગે છે જાણે ભગવાન હવે સાંભળશે જ નહીં. હું હસીને તે લોકો તરફ જોવા લાગી અને પછી હું રસોડામાંથી જતી રહી, જેથી મારી આંખોમાં આવતા આંસુ કોઈ ન જોઈ શકે. રાત સુધીમાં મહેમાનો ચાલ્યા ગયા તો હું વાસણ ધોઈને એક એક કરીને મૂકી રહી હતી. મોહિત મારી પાસે આવ્યા અને બોલ્યા, તે સવારથી એક ક્ષણ પણ આરામ નથી કર્યો. મેં હસીને કહ્યું, શું કરું, હવે તો આદત પડી ગઈ છે. તે બોલ્યા, ક્યારેક ક્યારેક દિલ થાય છે કે તને આ માહોલથી ક્યાંક દૂર લઈ જાઉં, જ્યાં કોઈ પણ તને મહેણા ન મારે. હું ધીમેથી બોલી કે જગ્યા બદલવાથી લોકોની જીભ તો નથી બદલાઈ જતી, પણ જો ભગવાને આપણને મોડું કર્યું છે તો કદાચ આમાં પણ કોઈ તો કારણ છુપાયેલું હશે. મોહિત થોડીવાર શાંત રહ્યા, પછી બોલ્યા કે સુમન, હું વચન આપું છું, હું તને ક્યારેય એકલી નહીં છોડું. હું તેમની વાત સાંભળીને થોડું હસી, પણ ખબર નહીં કેમ દિલના કોઈ ખૂણામાં અજાણ્યો ડર પણ પેદા થઈ રહ્યો હતો કે અવારનવાર દિવસો કદાચ આપણી મુશ્કેલીઓને હજુ પણ વધારે વધારવાના છે. થોડા અઠવાડિયા વીતી ગયા, પણ ઘરની પરિસ્થિતિ એ જ રહી. સવારે આંખ ખુલતા જ હું રસોડામાં પહોંચી જતી. નાસ્તો તૈયાર કરવો, બાળકોનું ટિફિન બનાવવું, વાસણ, કપડાં, સફાઈ, બપોરનું જમવાનું, આ બધાની ચિંતા ફક્ત મારા માથે હોતી. બંને દેરાણીઓ પોતાના બાળકોમાં વ્યસ્ત રહેતી અને સાસુ બસ આ જ કહેતી કે તારે તો બાળકો નથી, એટલા માટે તને કામ કરવામાં શું વાંધો. હું દર વખતે ચૂપ રહેતી, કારણ કે મને ખબર હતી કે જો હું મારી તરફથી કોઈ વાત કહીશ તો પછી ઘરમાં કંકાસ થશે. એક દિવસ સતત કામ કરતાં કરતાં મને ચક્કર આવી ગયા અને હું દિવાલનો ટેકો લઈને બેસી ગઈ. તો મોટી દેરાણી બોલી, ભાભી, લાગે છે તમારી તબિયત સારી નથી. આ પહેલાં કે હું કંઈ કહી શકું, સાસુ તરત બોલી કે બે કામ શું કરી લે છે મહારાણી, એવી બેસી ગઈ જાણે પહાડ તોડી લીધા હોય. અરે જો હમણાં બાળકો થાય ત્યારે જ ખબર પડે ને કે સાચો થાક શું હોય છે. મેં શાંતિથી પાણી પી લીધું અને ફરીથી સુસવાટા સાથે કામમાં લાગી ગઈ. સાંજે મોહિત ઓફિસેથી પાછા આવ્યા તો બહુ ખુશ હતા. તેમણે આવતા જ કહ્યું કે મને 2 દિવસની રજા મળી છે. એવું કરીએ કે આપણે લોકો ક્યાંક બહાર ફરવા જઈએ. ઘણા સમયથી તું પણ ઘરના કામમાં જ લાગેલી રહે છે. આ પહેલાં કે હું તેમને કંઈ પણ કહું, સાસુ તરત વચ્ચે બોલી, હરવા ફરવા પહેલાં પોતાના ઘરનું પણ થોડું વિચારી લીધું હોત. 9 વર્ષ થઈ ચૂક્યા છે, હજુ સુધી કોઈ બાળક નથી અને તને એ છે કે રખડપટ્ટીની પડી છે. આ સાંભળતા જ મોહિતનો ચહેરો ઉતરી ગયો, પણ તેમણે ધીમેથી કહ્યું, મમ્મી, અમે ફક્ત 1-2 દિવસ માટે જઈ રહ્યા છીએ. બની શકે કે સુમનનું પણ થોડું મન હળવું થઈ જાય, તેને સારું લાગશે. સાસુએ મોં બગાડતા મોં ફેરવી લીધું. પણ બીજા દિવસે અમે થોડા કલાકો માટે નજીકની એક જગ્યાએ ગયા. ત્યાં ખૂબ હરિયાળી હતી. ઘણા બધા બાળકો ખૂબ રમી રહ્યા હતા. તેમને જોઈને વારંવાર મારી આંખો ભરાઈ આવતી. મોહિતે મારી આ ખામોશીને અનુભવી લીધી તો બોલ્યા, એક દિવસ આપણા પણ બાળકો પણ આ જ રીતે ખૂબ રમતા કૂદતા હશે. મેં કહ્યું, ભગવાન કરે તમારી આ વાત સાચી પડી જાય. પાછા ફર્યા તો થોડા દિવસ તો શાંતિથી વીત્યા, પણ પછી એક નવી વાત શરૂ થઈ ગઈ. એક સાંજે મહોલ્લાની 2 સ્ત્રીઓ સાસુને મળવા આવી. વાતોમાં એક સ્ત્રી બોલી, મારી ભત્રીજીના લગ્નને પૂરા 8 વર્ષ થઈ ગયા હતા, પછી તેમણે એક બાળકને દત્તક લઈ લીધો. હવે તો તેમની જિંદગી જ બદલાઈ ગઈ છે. બીજી સ્ત્રીએ તરત કહ્યું, હા, એ તો ઠીક છે, પણ દત્તક લીધેલા બાળકો કંઈ પોતાના થોડા હોય છે. પોતાનું સગું લોહી તો પોતાનું જ હોય છે. સાસુએ મારી તરફ જોઈને નિસાસો નાખ્યો અને બોલે, હું તો હજુ પણ ભગવાનને જ પ્રાર્થના કરતી રહું છું, કદાચ ભગવાને કંઈક દયા આવી જાય. મેં ચા નાસ્તો બનાવીને લોકો સામે મૂક્યો અને પાછી આવી ગઈ, પણ તેમને દરેક વાત મારા દિલમાં ઉતરી રહી હતી. થોડા દિવસ પછી મોહિતે કહ્યું, ચાલ એવું કરીએ, કોઈ મોટા સ્પેશિયાલિસ્ટ પાસે જઈએ, કદાચ આ વખતે કોઈ આશા જાગી જાય. એ પછી અમે શહેરના બીજા ભાગમાં એક જાણીતા ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે સારી રીતે અમારું ચેકઅપ કર્યું, બંનેના રિપોર્ટ જોયા, પછી બીજા કેટલાક ટેસ્ટ લખી આપ્યા. બાકીના રિપોર્ટ આવવામાં ઘણા દિવસ લાગી ગયા. જ્યારે અમે ફરીથી ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે કહ્યું કે તમારા રિપોર્ટમાં કોઈ મોટું કારણ તો નથી દેખાઈ રહ્યું જેનાથી આશા ખતમ થઈ જાય. એટલા માટે મારી સલાહ એ છે કે સારવાર ચાલુ રાખો અને તમારે લોકોએ કોઈ ટેન્શન નથી લેવાનું. મેં બહાર આવીને મોહિતને કહ્યું, દર વખતે બસ આ જ જવાબ મળે છે. તે બોલ્યા, ઓછામાં ઓછું ડૉક્ટરે આપણને નિરાશ તો નથી કર્યા. મેં કહ્યું કે પણ ઘરવાળા તો મને દરરોજ નિરાશ કરી દે છે. આ સાંભળીને તે ચૂપ થઈ ગયા. અહીં ઘરમાં બંને દેરાણીઓના બાળકો ધીમે ધીમે મોટા થઈ રહ્યા હતા. એક સાંજે જ્યારે તે આંગણામાં રમી રહ્યા હતા તો નાનું બાળક દોડતું આવ્યું અને મારા ગળે વળગી ગયું. મેં તેને તેડી લીધું અને વહાલ કરવા લાગી. એટલામાં તેની માં હસતા હસતા બોલી, ભાભી, લાગે છે તમારો ખોળો પણ બાળક માટે તરસ્યો થઈ ગયો છે. આ વાત કદાચ તેણે મજાકમાં કહી હતી, પણ મારા દિલમાં વાગી ગઈ. મેં હસીને કહ્યું, બાળકો તો બધાને જ વહાલા લાગે છે. પછી મેં એ બાળકને પાછું દેરાણીને આપી દીધું અને રૂમમાં જઈને ચૂપચાપ રડવા લાગી. તે જ રાત્રે જમ્યા પછી સાસુ ફરી મોહિત પાસે બેસી ગઈ અને બોલી, બેટા, મારી એક વાત માની લે. જો હજુ પણ તારી ઉંમર છે, બીજા લગ્ન કરી લે. જો ભગવાને ઈચ્છ્યું તો ઘરમાં ખુશીઓ આવી જશે. હું રસોડામાંથી આ વાત સાંભળી ચૂકી હતી, પણ હું બહાર ન આવી. મોહિતે થાકેલા અંદાજમાં કહ્યું, મમ્મી, હું આ વાત પહેલાં જ પણ કેટલી વાર તમારા મોઢે સાંભળી ચૂક્યો છું, પણ મારો જવાબ આજે પણ એ જ છે.
હું બીજા લગ્ન બિલકુલ નહીં કરું. જો મારા નસીબમાં સંતાન હશે તો સુમન સાથે જ થશે, અને જો નહીં હોય તો પછી હું મારી પત્નીનો સાથ ક્યારેય નહીં છોડું, ભલે ને હું આખી જિંદગી સંતાન વગર કેમ ન રહું." આ સાંભળતા જ સાસુ ગુસ્સે થઈ ગઈ અને બોલી કે, "તું ભગવાન ભાવનાઓમાં વહીને પોતાની જિંદગી કેમ બરબાદ કરી રહ્યો છે?" પણ મોહિત ચૂપચાપ ઉઠીને ત્યાંથી ચાલ્યા ગયા. મેં તેમને કહ્યું કે, "તમે મારી વજહથી પોતાની માં સાથે દલીલ ન કરો." તે મારી તરફ જોઈને બોલ્યા, "હું કોઈ દલીલ નથી કરી રહ્યો. હું ફક્ત તને એકલી નથી છોડી શકતો." મેં હસીને કહ્યું કે, "ક્યારેક ક્યારેક તમારી આ વાત મને ફરીથી જીવવાની હિંમત આપી દે છે." સમય પસાર થતો ગયો, પણ ઘરના સંજોગોમાં કોઈ ખાસ બદલાવ ન આવ્યો. દરરોજ કોઈ ને કોઈ નવી વાત સાંભળવા મળી જતી. એક દિવસ સાસુએ બધાની સામે કહ્યું, "અરે, છેવટે ક્યાં સુધી આ ઘરનો સહારો અમે જ ઉઠાવીશું? ન તો સંતાન છે, ન કોઈ ખુશખબરી છે. બસ રાહ જ રાહ જોવાની છે અમારા નસીબમાં." અમે માથું નીચું કરી લીધું. મોહિત ત્યાં જ બેઠા હતા. તે બોલ્યા, "મમ્મી, દરેક વાતમાં તેને શરમાવતી કેમ રહે છે?" પછી આ કહીને તે પણ ચૂપ થઈ ગયા. થોડા દિવસો પછી મહોલ્લામાં એક જમણવાર રાખવામાં આવ્યો હતો. અમે બધા લોકો ત્યાં ગયા તો સ્ત્રીઓ પોતાની આદત મુજબ બસ બાળકો વિશે જ વાતો કરવા લાગી. એક સ્ત્રીએ મને પૂછ્યું, "તમારે કેટલા બાળકો છે?" હું જવાબ આપું તે પહેલાં જ સાસુ બોલી, "અરે, હજી તો એક પણ બાળક નથી." ત્યાં હાજર કેટલીક સ્ત્રીઓએ અફસોસ વ્યક્ત કર્યો અને કેટલીકે જાત-જાતની સલાહો આપવાનું શરૂ કરી દીધું. મેં આખા જમણવારમાં એક શબ્દ પણ ન કહ્યો અને ઘરે જઈને મોડે સુધી એકલી બેસી રહી. આ દરમિયાન મોહિતની ઓફિસમાં પણ ઘણું કામ વધી ગયું હતું. હવે તે અવારનવાર મોડા ઘરે આવતા હતા. એક રાતે તેમણે મને ઉદાસ બેઠેલી જોઈ તો બોલ્યા કે, "જો તું ઈચ્છે આપણે લોકો અલગ ઘર લઈ લઈએ. કદાચ તને ત્યાં થોડી શાંતિ મળે." મેં કહ્યું, "ના, તમને તમારી માંથી અલગ કરવા નથી માંગતી. બસ હું એટલું ઈચ્છું છું કે મને દરેક ક્ષણે ગુનેગારની નજરે ન જોવામાં આવે." મોહિતે ધીમેથી મારો હાથ પકડી લીધો, પણ તે કંઈ બોલ્યા નહીં. તેમની આ ખામોશી બતાવી રહી હતી કે તે પણ આ બધાથી પરેશાન થઈ ચૂક્યા છે. બીજા દિવસે એક જરાસરખી વાત પર ઝઘડો થયો, કારણ કે હું સવારથી સતત કામ કરી રહી હતી. એટલા માટે મેં થાકેલા અંદાજમાં કહ્યું કે મારા બાળકો પણ નથી, છતાં પણ આખા ઘરનું કામ ફક્ત મારા ભાગે આવે છે. આ સાંભળતા જ સાસુ ગુસ્સામાં બોલી, "જો આટલું બધું બોજ લાગતું હોય તો અલગ થઈ જાઓ. તમને કોઈએ રોકી રાખ્યા છે શું?" મોહિત પણ આ બધું સાંભળી રહ્યા હતા, પણ ન તો તેમણે મમ્મીને કંઈ કહ્યું, ન તો મારી તરફથી તે કંઈ બોલ્યા. તે ચૂપચાપ બેઠા રહ્યા. પણ હું કંઈ બોલ્યા વગર મારા રૂમમાં જતી રહી. પણ મને અંદાજો નહોતો કે સાસુનો આ ગુસ્સો થોડા જ દિવસોમાં એક નવો વળાંક લઈ લેશે. સાસુની આ વાત પછી ઘરનો માહોલ પહેલાં કરતાં પણ વધારે બદલાઈ ગયો. થોડા દિવસ સુધી કોઈએ પણ આ વાતને ખુલીને કંઈ ન કહ્યું, પણ બધાનો વ્યવહાર બદલાઈ ગયો હતો. હું પહેલાંની જેમ સવારે ઉઠીને આખા ઘરના કામ કરતી, પણ મને અનુભવાતું કે જાણે દરેક વ્યક્તિ મારા દરેક પગલાંને, મારી દરેક હરકતને જોઈ રહી છે. એક સવારે જ્યારે અમે બધા નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે સાસુએ સસરાને કહ્યું કે ઘરમાં દરેક વખતે એક અજીબ તણાવ રહે છે. એટલા માટે સારું એ જ રહેશે કે બધાનો ભાગ અલગ-અલગ કરી દેવામાં આવે. દરેક વ્યક્તિ પોતાની રીતે રહે. ન પછી કોઈને ફરિયાદ રહેશે અને ન કોઈને બીજાની વાત ખરાબ લાગશે. સસરાજી ચૂપચાપ નાસ્તો કરતા રહ્યા. પછી બોલ્યા કે, "જો આમાં જ બધાનું ભલું હોય તો પછી મને પણ કોઈ વાંધો નથી." મારા બંને દિયર પણ શાંત રહ્યા. કોઈએ મારી તરફ જોઈને એ ન પૂછ્યું કે આમાં મારો શું અભિપ્રાય છે. હું ફક્ત બધાને નાસ્તો પીરસતી રહી, જાણે કે આ નિર્ણય સાથે મારો કોઈ સંબંધ જ નથી. સાંજે જ મજૂરો આવી ગયા અને બીજા જ દિવસે આંગણાની વચ્ચે દિવાલ ચણવાવા લાગી. એક-એક કરીને ઈંટો ગોઠવાતી જતી રહી. થોડા કલાકોમાં એક આંગણું, જેમાં બધા બાળકો એકસાથે મળીને રમતા હતા, બે ભાગમાં વહેંચાઈ ગયું. પછી અમારા ભાગની સામે એક નાનો દરવાજો લગાવી દેવામાં આવ્યો અને બે રૂમ, એક બાથરૂમ અને એક નાનું રસોડું અમારા ભાગમાં આવ્યું. સાસુએ ફક્ત એટલું કહ્યું કે, "હવે તમે બંને પોતાની મરજીથી રહો. ન તમને કોઈની ચિંતા રહેશે અને ન અમને તમારી." મેં એક ક્ષણ માટે મોહિત તરફ જોયું કે કદાચ તે કંઈક કહેશે, પણ તે પણ ચૂપ રહ્યા. નવા ભાગમાં પહેલી રાતે બધું બહુ અજીબ લાગી રહ્યું હતું. દિવાલની બીજી તરફ બાળકોના રમવાનો અવાજ આવી રહ્યો હતો. ક્યારેક તેમનું હાસ્ય સંભળાતું હતું, ક્યારેક કોઈના બોલવાનો અવાજ, પણ અમારી તરફ એકદમ સન્નાટો હતો. મેં પહેલીવાર અનુભવ્યું કે એક જ ઘરમાં રહેવા છતાં પણ માણસ કેટલો એકલો હોઈ શકે છે. મેં રસોઈ બનાવી તો આદત મુજબ તે દિવસે વધારે શાક સમારી લીધું અને લોટ પણ વધારે બાંધી લીધો. પછી યાદ આવ્યું કે હવે તો ફક્ત અમે બે જ લોકો બચ્યા છીએ. મોહિતે આ જોયું તો બોલ્યા, "તને પણ થોડો સમય લાગશે, પણ આદત બદલાઈ જરૂર જશે." હું ધીમેથી હસી, પણ મારું હૃદય ભરાઈ આવ્યું. થોડા દિવસ પછી મોટી નણંદ પોતાના પતિ અને બાળકો સાથે મળવા માટે આવી. તે પહેલાંની જેમ સીધી મોટા ભાગમાં જતી રહી. પછી થોડીવાર પછી તે અમારા ભાગમાં આવી. બાળકોએ નમસ્તે કર્યું અને મારી પાસે બેસી ગયા. તેની દીકરી ભોળપણથી બોલી, "મામી, તમે અહીં એકલા કેમ રહો છો? તમે પેલી બાજુ કેમ નથી આવતા?" આ પહેલાં કે હું કંઈ કહું, નણંદ તરત તેને બોલી, "જા, તું બહાર રમ." અને આમ તેમની વાતો કરીને નણંદ પણ જતી રહી. તેમના જતાં જ હું મોડે સુધી આ જવાબ વિચારતી રહી. એક દિવસ હું કપડાં ધોઈ રહી હતી કે દિવાલની બીજી તરફથી સાસુનો અવાજ સંભળાયો,
તે કોઈ સંબંધીને કહી રહી હતી કે હવે બધા અલગ અલગ છે. દરેક વ્યક્તિ પોતાની મરજીથી પોતાની જિંદગી જીવી રહી છે. ઓછામાં ઓછું હવે ઘરમાં રોજ રોજની વાતો તો નથી થઈ રહી. આ સાંભળીને મારા હાથ રોકાઈ ગયા. મને અહેસાસ થયો કે કદાચ તેમને ખરેખર હવે શાંતિ મળી ગઈ છે. પણ મારા ભાગે ફક્ત ખામોશી આવી હતી. અહીં મોહિત પહેલાં કરતાં વધારે હવે ઓફિસમાં સમય વિતાવવા લાગ્યા હતા. તે સવારે વહેલા નીકળી જતા અને અવારનવાર મોડી રાત સુધી આવતા. એક સાંજે મેં કહ્યું કે તમે પહેલાંની જેમ બેસીને મારી સાથે વાત નથી કરતા. તે થાકેલા અંદાજમાં બોલ્યા, શું કરું યાર, ઓફિસનું કામ બહુ વધી ગયું છે. હું ઈચ્છું છું કે થોડી વધુ મહેનત કરી લઉં જેથી આપણી જિંદગી વધુ સારી થઈ જાય. મેં દિલથી કહ્યું કે પણ મને પૈસા કરતાં વધારે તમારો સાથ જોઈએ છે. તે શાંત રહ્યા. પછી બોલ્યા કે ઠીક છે સુમન, હું પ્રયત્ન કરીશ. પણ તેમની વ્યસ્તતા ઓછી ન થઈ. આ દરમિયાન એક બે વાર ફરીથી શેરીમાંથી એ વૃદ્ધ ભિખારીનો અવાજ આવ્યો, ભગવાનના નામે કંઈક આપી દો. ભગવાન તમારી જોડી ભરી દેશે. દિવાલની બીજી તરફથી કોઈએ ખીજાઈને તેને ભગાડી દીધો. રોજ રોજ અહીં ચાલ્યા આવે છે. પછી બાળકોના એ ભિખારી પાછળ દોડવાના અને તેની મજાક ઉડાવવાના અવાજો આવ્યા. મેં બારીની જાળીમાંથી બહાર જોયું તો દૂર સુધી એક સફેદ દાઢીવાળો માણસ ધીમે ધીમે ચાલતો દેખાયો. તેના હાથમાં એક જૂની પોટલી હતી. પણ તે થોડી જ સમય પછી મારી નજરોથી ઓझલ થઈ ગયો. મેં વધારે ધ્યાન ન આપ્યું અને પછી મારે કામમાં લાગી ગઈ. હવે ધીમે ધીમે શિયાળાની ઋતુ વધી રહી હતી. સાંજ વહેલી પડી જતી હતી અને નવા ભાગમાં ખામોશી પહેલાં કરતાં વધારે અનુભવવા લાગી. એક રાત્રે જમતા જમતા મેં મોહિતને કહ્યું કે ક્યારેક ક્યારેક મને અહીં ડર લાગે છે. પહેલાં ઓછામાં ઓછું ઘરમાં લોકોના અવાજો તો આવતા રહેતા હતા. હવે તો એવું લાગે છે જાણે કે આપણે કોઈ અલગ દુનિયામાં જ રહી રહ્યા છીએ. તે બોલ્યા, થોડા દિવસ સુધી બધું સહન કરી લે, પછી આદત પડી જશે. મેં તેમને આગળ કંઈ ન કહ્યું. પણ મારું દિલ આ વાત માટે તૈયાર ન હતું. મને ખુદને પણ ખબર ન હતી કે આ એકલતા થોડા જ દિવસ પછી મારી જિંદગીની સૌથી મોટી પરીક્ષા બનવાની છે. અને કદાચ સૌથી મોટી ખુશી પણ. સમય પોતાની ગતિથી પસાર થઈ રહ્યો હતો. પણ મારી જિંદગી જાણે એક જ જગ્યાએ થંભી ગઈ હતી. મારું એ જ રૂટીન હતું. મોહિત ઓફિસ ચાલ્યા જતા પછી હું આખો દિવસ એકલતામાં રહેતી. દિવાલની પેલી પારથી ક્યારેક બાળકોનું હાસ્ય સંભળાતું, ક્યારેક વાછરડોનો અવાજ. હું મનોમન વિચારતી, કદાચ મારા ખોળામાં પણ ક્યારેક આવા જ બાળકો રમે. મેં મોહિતને કહ્યું કે હવે હું એટલી એકલી થઈ ગઈ છું કે લાગે છે ક્યાંક હું બોલવાનું ન ભૂલી જાઉં. તેમણે દુઃખભરી નજરે મારી સામે જોયું અને બોલ્યા, હું જાણું છું તું એકલી રહી જાય છે, પણ હું પણ શું કરું. હું તેમની મુશ્કેલી સમજી રહી હતી. પણ સંજોગો હતા કે બદલાઈ જ નહોતા રહ્યા. એક બે વાર દેરાણીઓના બાળકો રમતા રમતા અમારા ભાગમાં આવી ગયા. મેં તેમને વહાલથી બિસ્કિટ આપ્યા. એટલામાં તેમની માએ તેમને અવાજ આપીને પાછા બોલાવી લીધા. થોડા દિવસ પછી મારી સાસુ બીમાર પડી ગઈ. દેરાણીઓએ પણ મને બોલાવી તો હું તેમના રૂમમાં ગઈ. તેમને દવા આપી, પાણી પીવડાવ્યું અને રાત સુધી તેમની સેવા કરતી રહી. સાસુએ મારી તરફ જોયું પણ તે કંઈ ન બોલી. બીજી સવારે જ્યારે તેમની તબિયત થોડી સારી થઈ તો હું પાછી અમારા ભાગમાં આવી ગઈ. સાંજે મોહિતે કહ્યું કે મમ્મીએ જણાવ્યું કે તું આખી રાત તેમની પાસે બેસી રહી. મેં કહ્યું કે આખરે તે મારી પણ તો મા જેવા છે. નારાજગી પોતાની જગ્યાએ છે પણ સંબંધ પણ તો પોતાની જગ્યાએ મહત્ત્વ રાખે છે ને. મોહિતે પહેલીવાર ઘણા દિવસ પછી હસીને મારી તરફ જોયું અને બોલ્યા, આજ તો ખાસિયત છે તારી, જે મને હંમેશા તારી તરફ ખેંચે છે. 2 દિવસ પછી મોહિતે કહ્યું કે ઓફિસમાં આ મહિને કામ ઘણું વધારે વધવાનું છે. એટલા માટે હવે ઘણી રાતો ઓફિસમાં જ વિતાવવી પડી શકે છે. મેં પરેશાન થતાં કહ્યું કે જો તમે રાત્રે ઘરે ન આવ્યા તો પછી હું એકલી કેવી રીતે રહીશ. તે બોલ્યા કે તું ચિંતા ન કર, સામે જ તો બધા લોકો રહે છે. જો તને કોઈ જરૂર પડે તો તું તરત જ અવાજ આપી દેજે. મેં મનમાં વિચાર્યું કે દિવાલો તો નજીક છે પણ હવે દિલ તો બહુ દૂર થઈ ગયા છે. પણ મેં મોઢેથી તેમને કંઈ પણ ન કહ્યું. બંને મહોલ્લામાં એ વાત પણ ફેલાઈ ચૂકી હતી કે એ વૃદ્ધ ભિખારી કદાચ પાગલ છે. એક સાંજે મોહિતે ઓફિસ જતાં જતાં કહ્યું કે આજે મને કદાચ બહુ મોડું થઈ જાય. જો વધારે રાત થઈ ગઈ તો પછી હું ત્યાં જ રોકાઈ જઈશ. પણ હા, તું દરવાજો સારી રીતે બંધ રાખજે અને કોઈના માટે પણ દરવાજો ન ખોલતી. મેં હા પાડી. પણ તેમના ગયા પછી ન જાણે કેમ મારું દિલ અજીબ રીતે બેચેન થઈ રહ્યું હતું. રાત્રે હું ઘણીવાર સુધી ભજન સાંભળતી રહી. પછી જમીને વાસણ સંકેલ્યા. બારીમાંથી ઠંડી હવા આવી રહી હતી અને ઘર હવે પહેલાં કરતાં પણ વધારે સૂમસામ લાગી રહ્યું હતું. હું વારંવાર ઘડિયાળ જોઈ રહી હતી પણ મોહિત પાછા ન આવ્યા. રાત વધુ ગાઢ થઈ તો તેમનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે આજે ઓફિસમાં કામ પૂરું નથી થઈ રહ્યું. એક પછી એક બીજા કામ આવી રહ્યા છે. એટલા માટે આજે હું પાછો નહીં આવી શકું. તું દરવાજો બંધ કરીને સૂઈ જજે. સવારે હું વહેલો આવી જઈશ. મેં પોતાને મજબૂત બતાવતા તેમને કહ્યું કે ઠીક છે, તમે બિલકુલ પણ ચિંતા ન કરશો, હું ઠીક છું. પણ જેવો કોલ પૂરો થયો આખું ઘર મને ડરામણું લાગવા માંડ્યું. મેં બધા દરવાજા અને બારીઓ ફરીથી ચેક કર્યા. પછી વરાંડાની લાઇટ ચાલુ કરીને અંદર પહોંચી. હજી હું પલંગ પર બેઠી જ હતી કે ત્યારે અચાનક દરવાજા પર હળવી ટકોરા જેવી દસ્તક થઈ. હું ચમકીને ઊભી થઈ ગઈ. પહેલાં મને લાગ્યું કે કદાચ આ મારી ભૂલ ભરેલી એક ધારણા છે. પરંતુ થોડીક ક્ષણો પછી ફરીથી ટકોરા સંભળાયા. આ વખતે પહેલાં કરતાં વધારે સ્પષ્ટ અને જોરથી હતા. હું ચૂપચાપ ઊભી રહી. પછી બહારથી નબળો અને થાકેલો અવાજ આવ્યો, દીકરી, જો બની શકે તો એક રાત માટે મને અંદર બેસવાની જગ્યા આપી દે. બહાર બહુ ઠંડી છે. હું સવારે વહેલી પરોઢે જ અહીંથી ચાલ્યો જઈશ.
મારા શ્વાસ ઝડપી થવા લાગ્યા, કારણ કે આજ એ રાત હતી જે પછી મારી જિંદગી હંમેશ માટે બદલાઈ જવાની હતી. હું થોડી ક્ષણો દરવાજા પાસે ઊભી રહી. મોહિતની વાત વારંવાર મારા મગજમાં આવી રહી હતી કે કોઈના માટે પણ દરવાજો ન ખોલતી, પરંતુ બહારથી આવતો નબળો અવાજ મને બેચેન કરી રહ્યો હતો. ત્યારે ફરીથી ટકોરા થયા અને સાથે જ એ થાકેલો અવાજ સંભળાયો, "દીકરી, જો જગ્યા ન હોય તો પણ વાંધો નથી. ઓછામાં ઓછું થોડું ગરમ પાણી જ આપી દે. આજે બહુ ઠંડી છે." મેં ધીમેથી દરવાજામાં લાગેલી જાળીમાંથી બહાર જોયું તો એ જ સફેદ દાઢીવાળો વૃદ્ધ ભિખારી ઊભો હતો, જેને મેં ઘણી વાર શેરીમાં પહેલાં પણ જોયો હતો. તેના કપડાં ધૂળ માટીથી ભરેલા હતા અને હાથ ઠંડીથી ધ્રુજી રહ્યા હતા, અને ખભા પાસે એ જ જૂની પોટલી દેખાઈ રહી હતી. દૂર શેરીમાં 2-3 લોકો તેને જોઈને કહી રહ્યા હતા, "ચાલ ભાગ અહીંથી, રોજ આ બાજુ કેમ આવી જાય છે?" પણ તે ચૂપચાપ મારા દરવાજા સામે ઊભો રહ્યો. મેં થોડી ક્ષણો સુધી વિચાર્યું. પછી મનોમન વિચાર આવ્યો કે આટલી ઠંડી રાતમાં આ વૃદ્ધ બાબાને ખાલી હાથે પાછા મોકલવા યોગ્ય નથી હોય. મેં ધીમેથી દરવાજો ખોલી દીધો. મેં કહ્યું, "બાબા, હું તમને અંદર તો નથી બોલાવી શકતી, પણ હા, તમે અહીં વરાંડામાં બેસી જાઓ. તમને ત્યાં ઠંડી થોડી ઓછી લાગશે." વૃદ્ધ બાબાએ મારી તરફ જોયું. તેમની આંખોમાં એવો થાક હતો, જાણે કે કેટલાય વર્ષોથી તે શાંતિથી ઊંઘ ન ઊંઘ્યા હોય. તેમણે બંને હાથ ઊંચા કરીને મને આશીર્વાદ આપ્યા. "ભગવાન તને બહુ ખુશ રાખે. ભગવાન તારી ખાલી ઝોળી ભરી દે. તારી બધી ઈચ્છાઓ પૂરી થશે. તને જે ખુશીની વર્ષોથી પ્રતીક્ષા છે તે એ ખુશી તને જરૂર મળી જશે." તેમની આ વાત સાંભળીને મારા દિલમાં એક અજીબ લહેર ઉઠવા લાગી. એક પ્લેટમાં શાક-ભાત અને રોટલી બધું પીરસ્યું અને પ્લેટ લઈને વરાંડામાં આવી. વૃદ્ધ બાબા ચૂપચાપ જમીન પર બેઠા હતા અને સાથે પોટલી પણ મૂકેલી હતી. મેં પ્લેટ તેમની સામે મૂકી તો તેમણે અધીરા થઈને જમવાનું શરૂ ન કર્યું, બલ્કે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. હું ચૂપચાપ ઊભી આ બધું જોતી રહી. પછી અંદર જઈને મેં એક તાબડો કાઢ્યો અને તેમને આપ્યો. તે આશ્ચર્યથી મારી તરફ જોવા લાગ્યા અને બોલ્યા, "આટલું પૂરતું છે મારા માટે. ભગવાન તને આના બદલામાં ઘણું બધું આપશે." મેં કહ્યું, "બાબા, આજે બહુ ઠંડી છે. તમે આ ધાબળો સારી રીતે ઓઢી લો અને અહીં વરાંડામાં આરામ કરો. સવારે ચાલ્યા જજો." તે ધીમેથી બોલ્યા, "બેટા, હું કોઈને તકલીફ આપવા નથી માંગતો. તું ચિંતા ન કર. હું સવારે જ ચાલ્યો જઈશ." પછી તેમણે એ પોટલી પોતાના માથા પાસે મૂકી અને ધાબળો ઓઢી લીધો. હું અંદર ગઈ, પણ ખબર નહીં કેમ મારું દિલ વારંવાર વરાંડા તરફ જ જઈ રહ્યું હતું. થોડીવાર પછી મેં દરવાજા તરફ જોયું તો બાબા હજુ પણ જાગતા હતા. તેમનો એક હાથ પોટલી પર રાખેલો હતો, જાણે કે તે કોઈ કિંમતી વસ્તુની સુરક્ષા કરી રહ્યા હોય. તે ક્યારેક બહાર તરફ જોતા, ક્યારેક ધીમે-ધીમે કંઈક બોલતા, પછી પોતાની પોટલી પર હાથ રાખતા. મને એક ક્ષણ માટે એવું લાગ્યું જાણે પોટલીની અંદર સહેજ કોઈ હિલચાલ થઈ રહી છે, પણ પછી મેં મારી જાતને સમજાવ્યું કે કદાચ હવાના કારણે કપડું હલી રહ્યું હશે, અથવા મારી ભૂલ ભરેલી ધારણા છે. રાત વધુ ગાઢ થતી ગઈ. બહાર ફક્ત હવાનો અવાજ આવી રહ્યો હતો. તે બાબા સૂઈ ગયા હતા, પણ તેમને ઊંઘ નહોતી આવી રહી. થોડીવાર પછી મને લાગ્યું કે જાણે ધીમો-ધીમો કોઈ બાળકના રડવાનો અવાજ આવ્યો હોય. હું તરત ઊઠીને બેસી ગઈ. આખા ઘરમાં સન્નાટો હતો. પછી મેં ધ્યાનથી સાંભળવાની કોશિશ કરી, પણ બધું શાંત હતું. મેં વિચાર્યું, કદાચ શેરીમાં કોઈના ઘરેથી અવાજ આવ્યો હશે, અથવા મને આજે કંઈક વધારે જ વહેમ થઈ રહ્યો છે. એટલા માટે હું ફરીથી સૂઈ ગઈ. આશરે 1 કલાક જ પસાર થયો હશે કે ફરીથી એ જ હળવો અવાજ સંભળાયો. આ વખતે હું ઊઠીને ધીમેથી બારી પાસે ગઈ. વરાંડાની લાઈટ ચાલુ હતી. વૃદ્ધ બાબા ધાબળો ઓઢીને ચૂપચાપ સૂતેલા હતા. તેમની પોટલી પહેલાંની જેમ જ તેમની સાથે મૂકેલી હતી. મને કંઈ પણ અજીબ ન દેખાયું. મેં મનોમન મારી જાતને સમજાવ્યું કે નકામો વહેમ ન કર, અને પછી હું પાછી રૂમમાં આવી ગઈ. રાતના કોઈ પ્રહરમાં મારી આંખ લાગી ગઈ. મને ખબર જ ન પડી કે ક્યારે હું ગાઢ ઊંઘમાં સૂઈ ગઈ. વહેલી પરોઢે વરાંડામાં સહેજ પરગવ સંભળાયો. હું પૂરી રીતે અજાણ હતી. મને હળવો એવો અહેસાસ થયો કે જાણે ધીમે-ધીમે ચાલીને કોઈ બહાર જઈ રહ્યું છે, અને પછી સન્નાટો થઈ ગયો. પરંતુ હું ઊંઘતી રહી. પછી સવારે મારી આંખ ખુલી તો મેં વિચાર્યું કે જોઉં બાબા જાગી રહ્યા છે કે પછી સૂતા છે. મેં વરાંડામાં આવીને જોયું તો ત્યાં કોઈ નહોતું. ધાબળો પણ ઘડી વાળીને એક બાજુ મૂકેલો હતો, જાણે કોઈએ તેને ખૂબ સારી રીતે સાચવીને રાખ્યો હોય. દરવાજો પણ ધીમેથી બંધ કરવામાં આવ્યો હતો. હું મનોમન હસી અને વિચાર્યું કે ખરેખર પોતાના વચન મુજબ સવાર થતાં પહેલાં જ ચાલ્યા ગયા. હું ધાબળો ઉપાડવા માટે આગળ વધી, ત્યારે મારી નજર વરાંડાના ખૂણા પર પડી. ત્યાં એ જ જૂની પોટલી મૂકેલી હતી જે બાબા સાથે હતી. હું આશ્ચર્યથી જોઈને બોલી, "અરે બાબા, તો પોતાની પોટલી અહીં ભૂલી ગયા. કદાચ ઉતાવળમાં ભૂલી ગયા હશે." મેં વિચાર્યું, જો તે પાછા આવશે તો હું તેમને આપી દઈશ. આજ વિચારીને મેં પોટલીને ત્યાં જ રહેવા દીધી, અને પછી હું રસોડામાં જતી રહી જેથી ચા બનાવી શકું. પણ મને એ ખબર ન હતી કે થોડી ક્ષણો પછી એ પોટલીની અંદરથી થનારી એક હળવી હિલચાલ મારી આખી જિંદગી હંમેશ માટે બદલી નાખવાની હતી. હું રસોડામાં ચા મૂકીને પાછી વરાંડા તરફ આવી તો વિચાર્યું કે લાવ ઉપાડીને તે પોટલીને અંદર મૂકી લઉં. જો પાછા બાબા આવી ગયા તો હું અહીંથી જ ઉપાડીને આપી દઈશ. પણ જેવી હું તેની પાસે પહોંચી તો મને એવું લાગ્યું કે જાણે પોટલીની અંદર કંઈક ધીમું-ધીમું હલી રહ્યું છે. હું થોડી ક્ષણો સુધી ત્યાં જ ઊભી રહી. પછી મેં મારી જાતને સમજાવ્યું કે એવું નથી, પણ બીજી પળે બહુ ધીમો અવાજ મને સંભળાયો, જાણે કે કોઈ નાનું બાળક તેમાં ડૂસકા ભરી રહ્યું હોય. તે વખતે મારા હાથમાં કપ હતો.
જે પડતા પડતા બચ્યો. મેં ધ્રુજતા હાથે પોટલી ખોલી તો અંદર ગરમ કપડામાં લપેટાયેલું બસ થોડા જ મહિનાનું માસૂમ બાળક સૂતું હતું. તેનો ચહેરો ઠંડીથી લાલ થઈ રહ્યો હતો અને તે ધીમા ધીમા અવાજે રડી રહ્યું હતું. આ જોતાં જ મારી ચીસ નીકળી ગઈ. મેં તરત તેને પોટલીના કપડામાંથી કાઢીને પોતાની બાહોમાં તેડી લીધું. તે મારી છાતી સરસું ચામતા જ જે ઠંડીથી ધ્રુજી રહ્યું હતું એકદમ હૂંફ પામીને શાંત થઈ ગયું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું વારંવાર દરવાજા તરફ જોવા લાગી અને પછી એકદમ દોડીને શેરીમાં બહાર આવી. બહાર આમ તેમ જોયું પણ તે વૃદ્ધ ભિખારી બાબા ક્યાંય પણ દેખાયા નહીં. હું બાળકને પોતાના ખોળામાં લપેટીને શેરીમાં આવી ગઈ અને જોર જોરથી અવાજ આપવા લાગી, બાબા, બાબા, તમે ક્યાં છો? તમે તમારી પોટલી ભૂલી ગયા છો. પણ ચારે તરફ સન્નાટો છવાયેલો હતો. કેટલાક આસપાસના લોકો મારો અવાજ સાંભળીને બહાર નીકળી આવ્યા. એક સ્ત્રીએ આશ્ચર્યથી પૂછ્યું, અરે, આ બાળક ક્યાંથી આવી ગયું? મેં રડતા રડતા તેમને બધી વાત જણાવી કે એ રાત્રે એ વૃદ્ધ ભિખારી બાબા આવ્યા હતા. મેં જમવાનું આપ્યું હતું અને વરંડામાં તેમને સૂવાની જગ્યા આપી હતી અને સવારે તે આ પોટલી અહીં છોડીને ચાલ્યા ગયા. બધા લોકો એકબીજાનું મોં જોવા લાગ્યા. એક વૃદ્ધ માણસે કહ્યું કે આ એ જ ભિખારી છે જે કેટલાક અઠવાડિયાથી આ બાળકને છાતી સરસું વળગાડીને ફરતો રહે છે. કોઈએ ક્યારે આ બાળકને તેનાથી અલગ નથી જોયું. બીજો એક માણસ બોલ્યો, હા, મેં તો સાંભળ્યું હતું કે તેનો એકનો એક દીકરો અને વહુ એક અકસ્માતમાં મરી ગયા હતા. કદાચ આ તેમનું બાળક હતું. ત્યારથી તે તેને પોતાની સાથે ફેરવે છે. પણ કોઈને પણ સાચી હકીકત ખબર ન હતી. બધા અંદાજો લગાવી રહ્યા હતા. મેં તરત મોહિતને ફોન કર્યો. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. તે વારંવાર પૂછવા લાગ્યા, શું થઈ ગયું છે સુમન? મેં ફક્ત એટલું કહ્યું કે તમે જલ્દીથી ઘરે આવી જાઓ. ભગવાને આપણા ઘરે કંઈક મોકલ્યું છે. તે ગભરાઈને ઓફિસેથી નીકળ્યા અને થોડીવાર પછી ઘરે પહોંચ્યા. મેં બાળક તેમના ખોળામાં આપ્યું તો તે આશ્ચર્યથી તેને જોતા રહ્યા. પછી બોલ્યા, આ ક્યાંથી આવ્યું? મેં રાતથી લઈને સવાર સુધીની એક એક વાત તેમને કહી દીધી. તેમણે તરત પોલીસને જાણ કરી જેથી પૂરી સચ્ચાઈ સામે આવી શકે. પોલીસ આવી. આખા મહોલ્લામાં પૂછપરછ કરવામાં આવી. દરેક વ્યક્તિએ એક જ વાત કહી કે એ વૃદ્ધ ભિખારી ઘણા સમયથી આ જ બાળક સાથે દેખાતો હતો, પણ તેનું ચોક્કસ કોઈ ઠેકાણું ખબર ન હતું. પોલીસે આસપાસના વિસ્તારોમાં પણ શોધખોળ કરી પણ તેનો કોઈ પત્તો ન મળ્યો. ન તો કોઈ પોલીસ સ્ટેશનમાં આ બાળકની ગુમસુદગીની નોંધાયેલી હતી, ન કોઈએ તેના પર પોતાનો અધિકાર જતાવ્યો. ઘણા દિવસ સુધી પોલીસ પોતાની કાર્યવાહી કરતી રહી. અખબારોમાં પણ આ વાતના સમાચાર પ્રસિદ્ધ થયા પણ કોઈ પણ માણસ સામે ન આવ્યો. તે દિવસોમાં એ બાળક અમારા ઘરે જ રહ્યું. શરૂમાં હું ફક્ત તેમની સંભાળ રાખતી હતી પણ ધીમે ધીમે ન જાણે ક્યારે તે મારી જિંદગીનો હિસ્સો બની ગયું. ખબર જ ન પડી. રાત્રે તે રડતું તો હું ખોળામાં લઈને તેને શાંત કરાવતી. સવારે તેના માટે દૂધ તૈયાર કરતી, તેના કપડાં બદલતી, તેને નવડાવતી અને જ્યારે તે મારી આંગળી પકડીને સ્મિત આપતું તો મને એવું લાગતું કે જાણે મારી વર્ષોની ખાલી જિંદગીમાં ફરી એકવાર વસંત આવી ગઈ હોય. મોહિત અવારનવાર ચૂપચાપ આ બધું જોતા રહેતા. એક દિવસ તેમણે કહ્યું કે મેં તને ક્યારેક એટલી ખુશ નથી જોઈ જેટલી હું હવે જોઈ રહ્યો છું. આ સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. મેં કહ્યું, કદાચ ભગવાને મારી વર્ષોની પ્રાર્થનાઓ આ રીતે સ્વીકારી લીધી છે. થોડા અઠવાડિયા પછી પોલીસે અમને જણાવ્યું કે કાનૂની પ્રક્રિયા પૂરી થયા પછી જો કોઈ દાવેદાર સામે ન આવ્યું તો બાળકનો અધિકાર આમને આપી શકાય છે. અમે બધા જરૂરી કાગળો પૂરા કર્યા, દરેક જરૂરી પગલું ભર્યું અને આખરે એ માસૂમ હંમેશ માટે અમારી જિંદગીનો હિસ્સો બની ગયો. જે દિવસે મોહિતે કાગળો પર સહી કરીને એ કાગળ મારા હાથમાં આપ્યા, મેં બાળકની જોરથી છાતી સરસું ચાંપી લીધું અને ખૂબ રડી. મોહિતે પણ પહેલીવાર તેને પોતાના ખભા સરસો લગાવીને કહ્યું, આજથી આ આપણો દીકરો છે. જ્યારે આ સમાચાર ઘરના લોકો સુધી પહોંચ્યા તો બધા દંગ રહી ગયા. સાસુ પણ ઘણા દિવસો પછી અમારા ભાગમાં આવી. તેમણે બાળકને ખોળામાં લીધું અને તે થોડી ક્ષણો સુધી શાંત રહી. પછી તેમની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને ધીમેથી બોલી, દીકરી, કદાચ ભગવાને તારા માટે ખુશીઓનો આ જ રસ્તો લખ્યો હતો. મને માફ કરી દેજે, મેં તને બહુ દુઃખ આપ્યા. મેં તરત તેમના હાથ પકડી લીધા અને કહ્યું, મમ્મી, જૂની વાતો પૂરી થઈ ગઈ છે. હવે ફક્ત તમે આને જુઓ. આ તમારો પૌત્ર છે જે તમારા ખોળામાં છે. સાસુએ તરત બાળકની છાતી સરસું વળગાડી લીધું અને વર્ષો પછી પહેલીવાર અમારી વચ્ચે નફરતની જગ્યાએ પ્રેમે લઈ લીધી હતી. આજે પણ જ્યારે ક્યારેક શિયાળાની રાતો આવતી અને દૂર ક્યાંકથી કોઈ ભિખારીનો અવાજ સંભળાતો તો અચાનક દરવાજા તરફ જોતી. દિલ ઈચ્છતું કે કદાચ એક વૃદ્ધ બાબા એકવાર ફરીથી દેખાઈ જાય જેથી હું તેમને કહી શકું કે તમે ખાલી હાથે નહોતા ગયા, બલકે તમે જતા જતા મારી વર્ષોથી સૂની પડેલી જિંદગીને ખુશીઓથી ભરી ગયા હતા. પણ તે પાછા ક્યારે ન આવ્યા. કદાચ કેટલાક લોકો ફક્ત કોઈનું નસીબ બદલવા માટે જ આવે છે અને પોતાનું કામ પૂરું કરતાં જ ચૂપચાપ ચાલ્યા જાય છે. તે દિવસે મને એક વાત હંમેશ માટે સમજાઈ ગઈ કે માણસ જ્યારે કોઈ લાચાર પર દયા કરે છે તો જરૂરી નથી કે તેનો બદલો તે જ માણસ પાસેથી મળે. ભગવાન પોતાના ખજાનાના એવા દરવાજા ખોલી દે છે જે માણસે ક્યારે સપનામાં પણ વિચાર્યા નથી હોતા. એટલા માટે ક્યારેક કોઈ જરૂરિયાતમંદને નકામો ન સમજો, ન કોઈ બિનસહારેલા માણસને પોતાના દરવાજાથી ધૂતકારો. કારણ કે ક્યારેક એક નાની સરખી ભલાઈ પણ આખી જિંદગી બદલી નાખે છે. એ માસૂમ બાળક અમારા ઘરની રોનક બની ચૂક્યું હતું
અને અમે તેનું નામ રુદ્ર રાખ્યું. રુદ્રના આવવાથી અમારા ઘરની હવા બિલકુલ બદલાઈ ગઈ હતી. જે દિવાલો પર પહેલાં એક અજીબ ખામોશી અને દર્દ લપેટાયેલું રહેતું હતું, હવે ત્યાં રુદ્રના હાસ્યની કિલકારીઓ અને તેના નાના નાના પગલાઓનો અવાજ ગૂંજતો રહેતો હતો. મારી સાસુ જે ક્યારેક સીધા મોઢે વાત પણ નહોતી કરતી, હવે તેમનો મોટાભાગનો સમય ફક્ત અમારી સાથે જ પસાર થતો અને તે રુદ્રને પોતાના ખોળામાં રમાડતી. તેમના વ્યવહારમાં આશ્ચર્યજનક બદલાવ આવ્યો હતો. તે મને ફક્ત પોતાની વહુ નહીં પણ પોતાની દીકરીની જેમ માન આપતી હતી અને ખૂબ પ્રેમ કરતી. મોહિતના ચહેરા પર દરેક વખતે જે શાંત, બોજ અને ગંભીરતા છવાયેલી રહેતી હતી, તે પણ હવે ધીમે ધીમે ખતમ થવા લાગી હતી. તે સાંજે ઓફિસેથી આવતો તો સૌથી પહેલાં રુદ્રને પોતાના ખોળામાં તેડી લેતા અને તેને ખૂબ વહાલ કરતા, તેની સાથે ખૂબ રમતા. જિંદગી ખૂબ સુંદરતાથી પસાર થઈ રહી હતી અને સમય પાંખો લગાવીને ઉડી રહ્યો હતો. જોતજોતામાં થોડા વર્ષો વીતી ગયા અને હવે રુદ્ર 4 વર્ષનો થઈ ગયો હતો. તે ખૂબ જ વહાલો અને સમજદાર બાળક હતો, જે પોતાની મીઠી મીઠી વાતોથી દરેકનું મન મોહી લેતો હતો. પણ મારા મગજમાં એ વૃદ્ધ ભિખારીનો પડછાયો અને તેમની આપેલી એ પોટલી હંમેશા તાજી યાદની જેમ રહી. હું જ્યારે પણ રુદ્રને જોતી તો મને એ રાત અને એ વૃદ્ધ બાબા યાદ આવી જતા, જે પોતાની જિંદગીની સૌથી મોટી અને અનમોલ અમાનત મને સોંપીને ચૂપચાપ અંધારામાં ક્યાંક ખોવાઈ ગયા હતા. એક દિવસ મોહિત ઓફિસેથી પાછા આવ્યા તો તેમના ચહેરા પર એક અજીબ ગંભીરતા હતી. મેં તેમને પાણી આપ્યું અને પૂછ્યું કે મોહિત, શું વાત છે? તમે કંઈક પરેશાન લાગી રહ્યા છો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને રુદ્ર તરફ જોયું, જે આંગણામાં આમ તેમ કૂદકા દોડીને રમી રહ્યો હતો. પછી તે ધીમેથી બોલ્યા કે આજે ઓફિસ તરફથી એક ખૂબ મોટા અનાથાશ્રમ અને હેલ્પ સેન્ટરમાં મીટિંગ હતી, જ્યાં મારે જવું પડ્યું. ત્યાં મારી મુલાકાત સેન્ટરના હેડ સાથે થઈ, જે ખૂબ વૃદ્ધ અને ઘણા સારા માણસ છે. વાતચીત દરમિયાન જ્યારે ત્યાંના બિનવારસી બાળકો અને બિનવારસી લોકો વિશે વાતચીત થવા લાગી, તો તેમણે એક કિસ્સો સંભળાવ્યો જેણે મને અંદર સુધી હચમચાવી દીધો. મેં તેમને પૂછ્યું, આખરે એવી શું વાત હતી? મોહિતે કહ્યું કે તેમણે મને જણાવ્યું કે થોડા વર્ષો પહેલાં તેમના સેન્ટરમાંથી એક ખૂબ જ સારા વડીલ અચાનક ગાયબ થઈ ગયા, જે એક ખૂબ મોટા અકસ્માતનો ભોગ બન્યા હતા. એ વડીલનો જવાન દીકરો અને વહુ એક રોડ એક્સિડન્ટમાં આ દુનિયામાંથી ચાલ્યા ગયા અને તેમનું થોડા મહિનાનું માસૂમ બાળક એ એક્સિડન્ટમાં બચી ગયું હતું. એ વૃદ્ધ માણસ એ બાળકની સુરક્ષા માટે બહુ પરેશાન થઈ ગયા હતા અને એટલા માટે તેમની માનસિક હાલત પણ કંઈક બગડવા લાગી હતી. તેમને ડર લાગી રહ્યો હતો કે ક્યાંક સેન્ટરવાળા કે પછી કોઈ બીજું આ બાળકને તેમની પાસેથી છીનવી ન લે. તે બાળકને કપડાની પોટલીમાં છુપાવીને રાતોરાત ત્યાંથી નીકળી ગયા અને પછી શહેર શેરીએ ભટકતા રહ્યા, જેથી પોતાના પૌત્રને ઉછેર કરી શકે અથવા તો તેને કોઈ એવી સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દે જ્યાં તેમને શાંતિનો અનુભવ થાય. અને સાથે જ તે કોઈ સારા માણસની પણ શોધ કરવા લાગ્યા, જેને તેને સોંપી શકે, જે તેને પોતાના બાળકો કરતાં પણ વધીને પ્રેમ આપે. આ સાંભળતા જ મારી આંખો સામે જાણે એ દ્રશ્ય અટકી ગયું અને હું રડવા લાગી. મેં ગભરાયેલા અવાજે મોહિતને પૂછ્યું, શું એ જ ભિખારી બાબા હતા? મોહિતે કહ્યું, ખબર નહીં, કંઈ સમજાતું નથી. તેમણે કહ્યું કે આશરે 1 વર્ષ પહેલાં એ વૃદ્ધ વ્યક્તિ ભયંકર બીમારીની હાલતમાં એ સેન્ટરમાં પાછો પહોંચ્યો. તેની હાલત બહુ ખરાબ હતી અને તે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. તેણે મરતા પહેલાં સેન્ટરના હેડને જણાવ્યું કે તેણે પોતાના પૌત્રને એક એવી સ્ત્રીના વરંડામાં પોટલીમાં લપેટીને છોડી દીધો છે, જેણે તેને કડકડતી ઠંડીમાં ગરમ જમવાનું, ધાબળો અને છત આપી હતી. એ વૃદ્ધે કહ્યું કે જે સ્ત્રીના દિલમાં એક અજાણ્યા ભિખારી માટે આટલી સહાનુભૂતિ છે, તે મારા માસૂમ પૌત્રને ક્યારેય પણ બેસહારા નહીં છોડે અને ભગવાન તેનું આંગણું હંમેશા આબાદ કરશે. એ વૃદ્ધે હસતા હસતા એ હેડના હાથમાં દમ તોડી દીધો હતો અને તેમની છેલ્લી વાત એ હતી કે મેં મારી ફરજ પૂરી કરી દીધી અને હું હવે મારા દીકરા અને વહુ પાસે શાંતિથી જઈ રહ્યો છું. આ બધું સાંભળ્યા પછી તો મારો આત્મા ધ્રુજી ઉઠ્યો અને ભગવાનના ચમત્કારને વિચારીને હું રડવા લાગી. મને એવું લાગ્યું જાણે ભગવાને મારી નાની સરખી ભલાઈ માટે મને કેટલું મોટું ઇનામ આપ્યું હતું. એ વૃદ્ધ ભિખારી કોઈ સામાન્ય માંગવાવાળા નહોતા, બલકે તે તો એક દાદા હતા, જે પોતાના જીવના જોખમે પોતાના પૌત્રનું ભવિષ્ય સુરક્ષિત કરવા નીકળ્યા હતા. અને ભગવાને તેમની પ્રાર્થના, તેમની તડપ અને મારી ઈચ્છાને એક જ જગ્યાએ મેળવી દીધી. મેં તરત રુદ્રને પોતાની છાતી સરસો ચાંપી લીધો અને ખૂબ રડવા લાગી. રુદ્રએ પોતાના નાના હાથોથી મારા આંસુ લૂછ્યા અને બોલ્યો, મમ્મા, તમે કેમ રડી રહ્યા છો? મેં તેમના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, હું રડી નથી રહી, બલકે હું તો ભગવાનનો આભાર માની રહી છું કે તેમણે મને તને આપી દીધો. આ ઘટનાએ મોહિત અને મારી જિંદગીના મકસદને બિલકુલ બદલી નાખ્યો હતો. અમે અનુભવ્યું કે જો એક ભલાઈ આપણી જિંદગીમાં આટલી મોટી વસંત લાવી શકે છે, તો દુનિયામાં ન જાણે કેટલાય આવા નિરાધાર બાળકો અને મજબૂર લોકો હશે, જે કોઈના સરખા પ્રેમ, પોતાપણા અને દયાની રાહ જોઈ રહ્યા હશે. અમે પછી નિર્ણય લીધો કે અમે અમારી ક્ષમતા મુજબ સેન્ટરમાં કોઈને કોઈ મદદ કરીશું, જ્યાં નિરાધાર સ્ત્રીઓ અને બાળકોની મદદ થઈ શકે. મોહિતે પોતાની આવકનો એક મોટો હિસ્સો આ કામમાં લગાવ્યો,
મેં પોતે કેન્દ્રમાં જઈને સંભાળ રાખવાની જવાબદારી લીધી. મારી સાસુએ પણ આ કામમાં અમારી મદદ કરી. તેમણે કહ્યું, "દીકરી, જિંદગીનો અસલી મકસદ તો આજ ભલાઈ અને સેવા છે." વર્ષો વીતતા ગયા. રુદ્ર મોટો થઈ ગયો. અમે ક્યારેય તેને એવો અહેસાસ ન થવા દીધો કે તે અમારો સગો દીકરો નથી. બલ્કે અમે તેને એ વૃદ્ધ બાબા એટલે કે તેના દાદાની સચ્ચાઈ પણ એક વાર્તાની જેમ સંભળાવી કે કેવી રીતે એક મહાન માણસે તેની જિંદગી માટે પોતાના જીવની પરવા ન કરી. રુદ્ર જ્યારે મોટો થયો તો તે ભણવા ગણવાની સારી સાથે સાથે એ કેન્દ્રમાં પણ મદદ કરવા જવા લાગ્યો. અને તેની અંદર એક અજીબ દયાની ભાવના હતી. તે જ્યારે પણ કોઈ ગરીબ કે મજબૂર માણસને જોતો તો તેની મદદ માટે આગળ વધતો. ઘણીવાર શિયાળાની રાતોમાં તે પોતે શેરીઓ અને રસ્તાઓ પર નીકળીને નિરાધાર લોકોમાં કપડાં, ધાબળા અને જમવાનું વહેંચતો. તેને જોઈને મારું હૃદય ખુશીથી ભરાઈ જતું અને મને અનુભવાતું કે એ વૃદ્ધ ભિખારીનો આત્મા જ્યાં પણ હશે તે પોતાના પૌત્રને જોઈને હસી રહ્યો હશે. આજે જ્યારે હું મારા હરિયાભર્યા ઘરને જોઉં છું તો પોતાના દીકરા રુદ્રની કાબેલિયત અને તેની ભલાઈને જોઈને બહુ ખુશ થઈ જાઉં છું. અને મોહિતના ચહેરા પર પણ શાંતિ દેખાય છે. આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે કોઈ જરૂરિયાતમંદ અને નિરાધાર માણસની મદદ ક્યારેય વ્યર્થ નથી જતી. આપણે કોઈ ગરીબ કે લાચાર વ્યક્તિને નાનો સમજીને પોતાના દરવાજેથી ન ભગાડવો જોઈએ. કારણ કે આપણી નાની સરખી ભલાઈ પણ કોઈની જિંદગી બદલી શકે છે. સાચી માનવતા અને દયાનું ફળ ભગવાન કોઈને કોઈ રૂપમાં જરૂર આપે છે. સાથે જ આપણને મુશ્કેલ સમયમાં આશા ન છોડવી જોઈએ. કારણ કે ક્યારેક આપણી સૌથી મોટી ખુશી ત્યાંથી આવે છે જ્યાંથી આપણને તેની બિલકુલ આશા નથી હોતી. તો મિત્રો, તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક તેમજ મનોરંજનના હેતુથી લખવામાં આવી છે. આમાં દર્શાવેલા તમામ પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિઓ કાલ્પનિક છે. કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, સ્થળ કે ઘટના સાથે તેનો સંબંધ માત્ર સંયોગ માનવામાં આવે. વાર્તાનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય કે વ્યવસાયનું અપમાન કરવાનો નથી. તેનો મુખ્ય સંદેશ માનવતા, દયા અને જરૂરિયાતમંદોને મદદ કરવાની ભાવનાઓને પ્રોત્સાહન આપવાનો છે. આભાર.